આજના સમયની વરવી વાસ્તવિકતા એ છે કે સમાજમાં વૃદ્ધાશ્રમની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। નવા વૃદ્ધાશ્રમ શરૂ કરવાની ફરજ પડી રહી છે, ત્યારે રાજકોટમાં પણ 500 કરોડના ખર્ચે સદભાવના નામથી વૃદ્ધાશ્રમ તૈયાર થઈ રહ્યું છે, જેમાં 5000 નિરાધાર પથારીવશ વડીલોનો આશરો આપવામાં આવશે। આ વૃદ્ધાશ્રમની એક બિલ્ડિંગ તૈયાર થઈ ગઈ છે અને 700 વડીલો નિવાસ કરી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે આ વૃદ્ધાશ્રમમાં માત્ર એવા લોકોને જ આશરો આપવામાં આવે છે જેઓને કોઈ રાખવાવાળું નથી, પેન્શન આવતું નથી કે બીમારીનો શિકાર બનેલા છે। હાલ અહીં 700 જેટલા વડીલો નિવાસ કરે છે, જેમાંથી 100 જેટલા ગુજરાત બહારના છે। મહત્વની બાબત એ છે કે કેન્સર, કિડની વગેરે જેવા ગંભીર બીમારીનો ભોગ બનેલા વડીલો પણ અહીં રહે છે। દેશના ક્યાંય પણ ખૂણે વસતા આ પ્રકારના જે વડીલો હોય તો તેઓને અહીં નિઃશુલ્ક આશ્રય મળી રહેશે। રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ જે વિશ્વનું સૌથી મોટું નિરાધાર, નિસંતાન, કેન્સરગ્રસ્ત, કોમાગ્રસ્ત, પથારીવશ માવતરનો સાચવવા માટેનું નિઃશુલ્ક વૃદ્ધાશ્રમ છે। 75 વીઘા જમીનમાં લગભગ 20 લાખ સ્ક્વેર ફૂટના બાંધકામ સાથે 1400 રૂમ સાથેનું આ સદભાવના વૃદ્ધાશ્રમ। ખાસ અમારો આવવાનો આશય એ છે કે અમારે માવતર જોઈએ છે। આપના કોઈના પણ ધ્યાનમાં કોઈ દિન હોય, દુઃખી હોય, નિસંતાન હોય, નિરાધાર હોય, પથારીવશ હોય, કોમાગ્રસ્ત હોય, આવું કોઈ પણ વડીલ આપના ધ્યાનમાં આવે તો સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટનો આપ સંપર્ક કરી કરશો। અમે આજીવન એને ચરણ સ્પર્શ કરીને એમને આવકારશું, એની સારવારથી લઈને તમામ વ્યવસ્થાઓ આજીવન અમે નિઃશુલ્ક કરશું।